નમસ્કાર મિત્રો, તારીખ છે 31 માર્ચ 2026 વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર ગુજરાતમાં જે માવઠાની આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવનાઓ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જેવા જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ જણાવી રહી છે। ત્યાર પછી અરવલ્લી, મહીસાગર, દાહોદમાં મેઘમહેર થવાની શક્યતાઓ છે। જો ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। આ દરમિયાન પવનની જે ગતિ છે તેની વાત કરીએ તો 30 થી 40 કિમી પ્રતિ ઝડપે રહેવાની હાલતો શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને વરસાદી માહોલના કારણે આગામી 7 દિવસ સુધી તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેથી ગરમીથી લોકોને રાહત મળવાની છે। ખાસ કરીને હવામાન નિષ્ણાતો મતે 2 એપ્રિલના રોજ ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના લીધે 2 એપ્રિલે શરૂ થવાના કેટલાક ભાગોની અંદર જે વરસાદી માહોલ આપણે ફરીવાર જોવા મળવાનો છે। ખાસ કરીને જે આગામી 5 એપ્રિલ સુધી વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળવાનો છે। તો મિત્રો, આ હતી વરસાદને લઈને આજની જે માહિતી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।